માતૃભાષાનો શાબ્દિક અર્થ એટલે માતા તરફથી મળેલી ભાષા અને મા સમાન ભાષા એવો કરી શકાય. બાળક નાનું હોય ત્યારે હસ્યું, રડ્યું અને જે ભાષાનો શબ્દ તેને પહેલી વાર સાંભળ્યો ને તે ભાષા એટલે આપણી માતૃભાષા ગુજરાતી. જે બાળકે નાનું હોય ત્યારે કાલું પહેલું બોલતા જે ભાષામાં શીખ્યું હોય ને એ ભાષા એટલે ગુજરાતી. આપણા ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતા થઈ ગયા અને ગુજરાતી ભાષાના સાહિત્યકાર શ્રી ગુણવંતભાઈ શાહે કહ્યું છે કે માતાના ધાવણ પછીના બીજા ક્રમે આવે તે આપણી માતૃભાષા. અને ઝવેરચંદ મેઘાણીએ કહ્યું છે કે જેટલું આપણા માતાનું દૂધ જરૂરી છે ને તેટલી જ જરૂરી છે આપણી માતૃભાષા. મને ગર્વ છે કે હું ગુજરાતમાં જન્મી છું અને મારી માતૃભાષા ગુજરાતી છે, કારણ કે ગુજરાતી ભાષામાં જેવી રીતે લાગણીઓ અને વિચારો વ્યક્ત કરી શકીએ ને તેવા તો બીજા ગમે એ ભાષામાં ના થાય. અને ગુજરાતી ભાષાનું વિશેષતા તો જુઓ કે ગુજરાતી ભાષાનો ખાલી પહેલો ગ અક્ષર લઈએ ને એટલે તેમાં બધું આવી ગયું. આપણું રાજ્ય તો કે ગુજરાત તે પણ ગ ઉપરથી, આપણી ભાષા તો કે ગુજરાતી તે પણ ગ ઉપરથી, આપણા ગુજરાતીઓના ફેવરિટ ગાંઠિયા તે પણ ગ ઉપરથી, ગમે ત્યાં ગુજરાતીઓ જાય પોતાના ગરબા તો ક્યાંય છોડે જ નહીં એટલે તે પણ ગ ઉપરથી, ગુજરાતમાં પવિત્ર ડુંગર ગિરનાર તે પણ ગ ઉપરથી, ગંગા અને ગોદાવરી તેવી નદીઓ તે પણ ગ ઉપરથી, આપણા ગુજરાતમાં આવેલું દ્વારકા તેના દરિયા